નમસ્કાર મિત્રો, શું તમારા ઘરમાં વારંવાર ઝઘડા થાય છે? શું પરિવારના સભ્યો વચ્ચે વાતમાં મનદુખ થઈ જાય છે? શું ઘરમાં શાંતિ કરતાં તણાવ વધુ રહે છે? તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વની છે. શાસ્ત્રો અનુસાર અધિક માસ, જેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે, ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત અત્યંત પવિત્ર માસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મહિનામાં કરેલી ભક્તિ, પ્રાર્થના અને સારા કર્મોનું ફળ અનેક ગણું મળે છે. ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ વધારવા માટે અધિક માસ દરમિયાન કેટલાક સરળ પરંતુ અસરકારક ઉપાયો કરી શકાય છે. પહેલો ઉપાય, દરરોજ સવારે અને સાંજે ભગવાન શ્રી કૃષ્ણ અથવા શ્રી વિષ્ણુના ચિત્ર સામે ઘીનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરો. બીજો ઉપાય, દરરોજ ઓછામાં ઓછા 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. આ મંત્ર મનને શાંત કરે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવામાં મદદરૂપ માનવામાં આવે છે. ત્રીજો ઉપાય, અધિક માસ દરમિયાન શક્ય હોય તેટલું ક્રોધ, કડવા શબ્દો અને નિંદાથી દૂર રહો. ઘણી વખત ઘરના તણાવનું કારણ આપણા શબ્દો જ હોય છે. ચોથો ઉપાય, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો. દાન માત્ર સંપત્તિનું નહીં, પરંતુ પ્રેમ અને કરુણાનું પણ હોવું જોઈએ. પાંચમો ઉપાય, સાંજે પરિવારના બધા સભ્યો સાથે મળીને ભગવાનનું નામ સ્મરણ અથવા ભજન કરો. સાથે બેસીને પ્રાર્થના કરવાથી સંબંધોમાં મીઠાશ આવે છે. મિત્રો, અધિક માસ માત્ર ઉપાય કરવાનો સમય નથી, પરંતુ પોતાના સ્વભાવને સુધારવાનો અને ભગવાન સાથે જોડાવાનો અવસર છે. જો ઘરમાં શાંતિ, પ્રેમ અને એકતા જોઈએ છે, તો આ અધિક માસમાં આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક જરૂર અજમાવો. જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.